नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય. આ અઠવાડિયામાં આપણે વચનામૃત 121 થી 125 એ 5 વચનામૃત કરવાના હતા. બધાએ કર્યા હશે. આજે અત્યારે એનો થોડો વિસ્તાર લઈએ છીએ. વચનામૃત 121. પૂજ્ય ગુરુદેવ કહે છે કે ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય, પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહીં. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. પરમ સત્યનો સ્વીકાર. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય આવ્યું છે તેનો સ્વીકાર થાય, પૂર્ણપણે સ્વીકાર થઈ જાય અને એ જ પ્રમાણે પોતાને જાગૃતિ રહે, એનું નામ પુરુષાર્થ. જગતના બધા જ જીવો પ્રત્યે એ ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. એવો જ્યારે નિર્ણય થાય અને એવો સ્વીકાર થઈ જાય તો પછી કોઈ પ્રત્યે રાગ દ્વેષ થતા જ નથી. અને એ જ રીતે જગતના બધા જ દ્રવ્યો, 6 દ્રવ્યો, અનંત ભૂતગળ પરમાણુ, એક ધર્માસ્તિકા, એક અધર્માસ્તિકા, એક આકાશ, અસંખ્યાત કાળો અને અનંત જીવ, એ બધાનો જેમ છે તેમ સ્વીકાર કરી લે. એટલે કે એમના અવિનાશીપણાનો, એમના સ્વતંત્ર પરિણમનનો અને એકબીજાના પરિણામો કરતા નથી એવો જો સ્વીકાર કરી લે તો પછી જગતમાં કોઈ પ્રત્યે રુચિ પણ થતી નથી, કોઈ પ્રત્યે અણગમો પણ થતો નથી. એટલે આવો જ્યારે સત્યનો સ્વીકાર થાય છે તો પછી જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે અને સ્વરૂપ તરફ વળે છે અને પોતાનું જેવું સ્વરૂપ છે, જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, એવી સવિકલ્પ દશામાં સ્વીકાર્યું છે, તો એવો જે અનુભવ કરે છે અને આવો પુરુષાર્થ ઉપડ્યો હોય એને પછી કર્મ ઉભા ક્યાંથી રહે? પછી કર્મનો નાશ થાય જ. અને આ વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવી છે કે આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહીં. અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે એમ પણ નથી. હવે અહીંયા જરાક સૂક્ષ્મતા લીધી. ગુરુદેવે એમ કહ્યું કે પુરુષાર્થ તો એ કરે છે અને પુરુષાર્થ કરે એટલે કર્મનો નાશ થાય, એટલે કર્મ રહિત દશાને એ પ્રાપ્ત કરે, પૂર્ણ શુદ્ધ દશાને પણ એ પ્રાપ્ત કરે જ. એમાં તો કોઈ આશંકા પણ નથી. પરંતુ અહીંયા સૂક્ષ્મતા એ લેવી છે કે આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી પેલા દ્રવ્ય કર્મ, જળ કર્મ છે એનો નાશ થયો છે એમ પણ નથી. કેમ કે આપણે સ્વીકાર્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. તો આ જીવ દ્રવ્યના જે પરિણામ થાય એ જીવ દ્રવ્યના પરિણામ એ પેલા કારણના રજકણો ભેગા થઈ અને કર્મ રૂપે બંધાયા છે એવા દ્રવ્ય કર્મ, એનો નાશ કેવી રીતે કરે? એ નાશ એમ જીવના ભાવ દ્વારા થાય છે એમ છે જ નહીં. એટલે આત્માએ પુરુષાર્થ કર્યો એ તો પોતે પુરુષાર્થ સ્વના લક્ષ્ય કર્યો
સત્યનો સ્વીકાર થયો અને એ જ પ્રમાણે એનું પ્રવર્તન થયું. પણ આ બધું તો જીવને પોતાને વિશે થયું, અને પેલા જળ કર્મ દ્રવ્ય કર્મ છે એ ખરી ગયા, એનો ક્ષય થયો. તો બે દ્રવ્ય જુદા, એકબીજાની વચ્ચે કોઈ સંબંધ નથી, તો એ નાશ થયો છે એમ કેવી રીતે કહેવાય? તો શું છે? ગુરુદેવ કહે છે કે આત્માનો જ્યારે જે ભાવ થાય છે, એવો શુદ્ધ ભાવ થાય છે, તો એ વખતે સ્વયં પેલા જે દ્રવ્ય કર્મ જે બંધાય છે એ ખરી જાય છે, એ કર્મને રજકણો છૂટા પડી જાય છે. એ એનો કાળ છે, એનું કાર્ય એના કારણે એ વખતે થવા યોગ્ય છે તે થાય છે. એ વાત અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માનો સમ્યક દર્શનનો કાળ છે, એટલે એવા નિર્મળ પરિણામ થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થયા, વિતરાગી પરિણામ થયા. એ જીવને પોતાની પર્યાયમાં થાય છે. તે વખતે દર્શન મોહનીયના નાશ વગેરેનો કાળ છે. એટલે કે સમ્યક દર્શન થયું છે તો દર્શન મોહનીય કર્મ નો એ વખતે પહેલા ઉપશમ ને પછી ક્ષયોપશમ અને પછી ક્ષય થાય છે. પણ એ જે થાય છે તે તેને કારણે થાય છે, એને કારણે થાય છે. કોઈ પણ કર્મ જે છે એનો એ ક્ષય થવો એ એને કારણે છે. એના કાર્ય જીવ કરતો નથી, જીવના ભાવને કારણે થાય છે એમ નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે જીવને શુદ્ધ ભાવ થાય છે, પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, તો સામે પેલા દ્રવ્ય કર્મ જે છે એની નિજરા થાય છે. એટલે આગળ પણ ગુરુદેવ કહે છે કે જ્ઞાનના ઉઘાડનો કાળ છે, તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે. અહીંયા જીવની પર્યાયમાં એને એવો જ્ઞાનનો ઉઘાડ થયો, તો એ પરિણામ તો જીવના છે. અને એ જ વખતે જે દ્રવ્ય કર્મ જડ કર્મ છે તે જ્ઞાનાવરણીય કર્મ છે. એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો પણ એ જ વખતે કાળ છે. એટલે કર્મનું જે કંઈ થાય છે તે તેને કારણે એ જ વખતે થાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને રાગાદિના અભાવનો કાળ છે. રાગાદિનો અભાવ, રાગાદિ હવે થાય જ નહીં એવો રાગાદિના અભાવનો કાળ છે. તે વખતે ચારિત્ર મોહનીયના નાશનો કાળ છે. રાગાદિની ઉત્પત્તિ થાય જ નહીં, અભાવનો કાળ જ્યારે હોય તે વખતે પછી રાગાદિ થવામાં જે નિમિત્ત કારણ છે એવા ચારિત્ર મોહનીય કર્મના ઉદયો એ વખતે હોતા જ નથી. અને એ વખતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય છે, કેમ કે અભાવ છે ને. રાગાદિનો અભાવ થઈ જાય, બિલકુલ અભાવ થાય જ નહીં, તો એ વખતે ચારિત્ર મોહનીય કર્મનો પણ નાશ હોય. પણ કર્મના કારણે તે સમ્યક દર્શન થાય છે કે રાગાદિનો અભાવ વગેરે થાય છે એમ નથી. ગુરુદેવ એ વાતની સ્પષ્ટતા કરતા કહે છે કે પણ કર્મના કારણે તે સમ્યક દર્શન વગેરે નથી, અને આત્માના પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથી એમ સમજવું. એટલે સમજાવવું એ છે કે પુરુષાર્થ જીવ પોતાની પર્યાયમાં કરે છે અને પોતે એવી શુદ્ધ દશાને પ્રગટ કરે છે, તો એ વખતે સામે જે કર્મ છે એનું જે થવા યોગ્ય હોય તે જ થાય છે, એટલે કે નાશ થાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એ દ્વારા સમજવાનું એ છે કે કોઈ એમ કે મને કર્મની ઉપાધિ ઘણી છે અને કર્મના ઉદયને કારણે હું પુરુષાર્થ નથી કરી શકતો, અથવા તો કર્મના ઉદયને કારણે મારી આવી દશા થઈ છે, કર્મના ઉદયને કારણે હું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો, હું ધર્મ કરી નથી શકતો, આવી બધી જે વાત કરે છે એને એમાંથી એ બોધપાઠ લેવાનો છે કે કર્મના ઉદયને વિશે જ રહ્યા. એ વખતે પણ જીવ સ્વતંત્રપણે પોતે પોતાના પરિણામ કરે છે, અને એવા પરિણામ કરવા માટે એ સક્ષમ છે. કર્મના ઉદયો એને રોકતા નથી, અને કર્મના ઉદયો જે આવ્યા છે એ ખરેખર તો જીવના પુરુષાર્થની અંદર કાંઈ કરતા નથી. પુરુષાર્થને એ નબળોય પાડતા નથી કે સબળોય કરતા નથી. કર્મનું જે કાંઈ થવા યોગ્ય છે તે જ થાય છે. જીવ છે તે પોતાના પરિણામ કરવા માટે સ્વતંત્ર છે,
પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, ભગવાન આત્મા પોતે છે, સિદ્ધ સમાન છે, આવો બધો જયારે એને નિર્ણય થઈ જાય અને સ્વરૂપની દ્રષ્ટિ કરે છે તો પોતાના પરિણામ નિર્મળ થાય છે. અને નિર્મળ થાય છે તો એ સામે એ કર્મ જે છે એનો પણ ક્ષય થાય જ છે, નવા કર્મ બંધાતા નથી અને એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે પુરુષાર્થ આખો સમજાયો છે ગુરુદેવે અહીંયા. અને આવો પુરુષાર્થ જીવ કરે ત્યારે સામે એ કર્મનો ક્ષય થાય નહીં એમ કેમ બને? એમ જ હોય છે. તો એ 121મું વચનામૃત થયું. 122માં વચનામૃતમાં કહે છે કે કારણ પરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. નિયમસારમાં જેને કારણ પરમાત્મા કહ્યું એ જ પોતે ભગવાન આત્મા, એ જ આત્મા જે નિત્ય છે, જે અવિનાશી છે, જે અનંત ગુણનો પિંડ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એવો એ આત્મા. એ કારણ પરમાત્મા કયો પરમ પરિણામિક ભાવ પણ એને જ કહેવામાં આવ્યો છે. કેમ કે એ કારણ પરમાત્મા છે તો કારણ પરમાત્મા કહી અને એમ કહેવું છે કે કારણ પરમાત્મા છે તો પછી એવું જ કાર્ય થાય છે, એટલે કે નિર્મળ પરિણામ થાય છે. તો એ પોતે ભગવાન આત્મા છે અને કારણ પરમાત્મા કયો એટલે કારણ જે એવું છે તો પછી કાર્ય પણ એવું શુદ્ધ થાય જ છે. એટલે કારણ પરમાત્મા એટલે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, એ જ ખરેખર નિત્ય આત્મા છે. પર્યાય છે તે નિત્ય નથી, પર્યાય અનિત્ય છે. પર્યાય છે તે નિત્ય નથી. એક સરખી પર્યાય થાય તે છતાં પણ એક એક સમયની પર્યાય આપણે કહીએ છીએ અને એક સમયની જે પર્યાય છે એ પર્યાયનો ઉત્પાદ છે અને બીજા સમયમાં એનો વ્યય થાય છે. એ વખતે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે જે સમયે વર્તમાન પર્યાય જે છે એનો વ્યય થાય છે એ જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો એવું પર્યાયનું સ્વરૂપ છે. પર્યાય ક્ષણિક છે પણ એ પર્યાય છે, પર્યાયનું હોવાપણું છે. અને વસ્તુ ત્રિકાળ એક સરખી ધ્રુવ છે. અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનું ભવન છે, પણ એ એક સરખું છે એવું એવું અનાદિથી છે, અનંત કાળથી છે. તો એનો નિર્ણય કરનાર અનિત્ય એવી પર્યાય છે. કહે છે કે એવા નિત્યનો નિર્ણય કરે છે કોણ? એવા નિત્ય નો નિર્ણય કરનારી તો પર્યાય છે ને પર્યાય છે તે અનિત્ય છે, એક સમયની છે એટલે અનિત્ય છે. પણ એ અનિત્ય પર્યાય જે છે જેમાં એવા નિર્ણય થાય છે, નિત્યનો નિર્ણય થાય છે, અવિનાશી વસ્તુનો નિર્ણય થઈ જાય છે, કારણ પરમાત્માનો નિર્ણય થઈ જાય છે, પોતાના પરમાત્મા સ્વરૂપનો નિર્ણય થઈ જાય છે. તો એનો નિર્ણય એ એક સમયની પર્યાયમાં થાય છે. જે પર્યાય નિત્ય નથી એ પર્યાય તો બદલાઈ જાય છે. કારણ પરમાત્મા એ જ ખરેખર આત્મા છે, એ નિત્ય છે અને એ નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. પણ એ નિત્યનો નિર્ણય કરવા વાળી પર્યાય જે છે એ પર્યાયનો વિષય કારણ પરમાત્મા છે. પર્યાય ભલે અનિત્ય છે પણ અનિત્ય છે છતાંય એ જેનો નિર્ણય કરે છે એ વસ્તુ નિત્ય છે. એ નિત્ય વસ્તુનો નિર્ણય પર્યાયમાં થાય છે. એટલા માટે થાય છે કે એનો વિષય એ કારણ પરમાત્મા છે. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહી, વ્યવહાર કહી અને અનાત્મા કહ્યો છે. છતાંય પર્યાય જે અનિત્ય છે એ અનિત્ય પર્યાયમાં પોતાના આત્માનો નિર્ણય થાય છે, પોતાના સ્વરૂપનો નિર્ણય થાય છે, કારણ પરમાત્માનો નિર્ણય થાય છે કે જે હોવાપણે છે, વિદ્યમાન છે એટલે ભૂતાર્થ છે. કારણ પરમાત્મા કહો કે પોતે જ્ઞાયક ભગવાન આત્મા કહો, એ ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે વિદ્યમાનપણે છે ને છે, જે વસ્તુ ધ્રુવપણે રહેલી છે, જે કાયમ છે, જે અવિનાશી છે, જેનો નાશ ક્યારેય થતો નથી, એવી એક સરખી રહી છે. તો એવી એક સરખી રહી છે એનો નિર્ણય કરનારી તો પર્યાય છે. જ્ઞાનની પર્યાયમાં એને એવા પોતાના પરમાત્મા સ્વરૂપનો
અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે. એટલે એમ એ અનિત્ય એવી પર્યાય જે એક સમયની છે, એવી એક સમયની પર્યાયમાં આખો આત્મા એને જણાઈ જાય છે. અંદર પર્યાયમાં આત્મા આવી જાય એમ નહીં, પણ આત્માનું જ્ઞાન, પૂર્ણ જ્ઞાન એને એક સમયની પર્યાયમાં થઈ જાય છે. જે ભૂતાર્થ જે છે, જે વિદ્યમાન છે, જે અનાદિનું છે, પરમ સત્ય છે, હોવાપણે છે, સત છે, જે સત્તારૂપ છે, એવા પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા વાળી પોતાના જ જ્ઞાનની એક સમયની પર્યાય છે. અને એ એક સમયની પર્યાય છે તે જ અનિત્ય હોવા છતાં પણ નિત્ય એવા કારણ પરમાત્માને જાણે છે, એનું જ્ઞાન કરે છે, પોતાના ધ્રુવ તરફ ઢળી જાય છે એમ કહીએ છીએ. એટલે કે એ તરફ જયારે ઉપયોગ ગયો છે તો એને જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાનની એક સમયની પર્યાય છે. એ એક સમયની છે, બીજા સમયને પછી પાછી એવી ને એવી એને જાણવા વાળી હોય, ત્રીજા સમયે પણ હોય, પણ એ એક એક સમયની એક એક પર્યાય છે તે અનિત્ય છે. એટલે એ નવી નવી થાય છે. નવી નવી થાય છે એટલે એને અભૂતાર્થ કહી. વિદ્યમાન નથી, એની એ પર્યાય વિદ્યમાન નથી, પર્યાય નવી ઉપજે છે, નવી ઉપજે છે, એટલે એને અભૂતાર્થ કહી, પર્યાયને અભૂતાર્થ કહી. અને જ્યારે વસ્તુ એવી અભૂતાર્થ છે, નવી નવી ઉત્પન્ન થાય છે, પહેલાની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, તો એને વ્યવહાર કહ્યો. ભલે ને એ નિર્મળ પર્યાય થાય છે તો પણ એ વ્યવહાર છે. વસ્તુ ત્રિકાળ ધ્રુવ એક સરખી જે રહી છે એ કારણ પરમાત્મા છે, એ ભૂતાર્થ છે. અને એવા ભૂતાર્થના આશ્રય, ભૂતાર્થનું લક્ષ કરતા જે પરિણામ થાય છે, જે પર્યાય થઈ છે તે વિતરાગી પર્યાય છે, તે એક સમયની પર્યાય છે. એમાં એને આત્માનો નિર્ણય થાય છે, અનુભવ થાય છે, અને એને વ્યવહાર કહેવામાં આવ્યો. વસ્તુ જે ભૂતાર્થ છે એને નિશ્ચય કહેવાય, અને જે બદલાય છે એક એક પર્યાય એક એક સમયની જે થાય છે તો એને વ્યવહાર કહ્યો. અને એ વ્યવહાર કહી અને એને એનું લક્ષ છોડાવવા માટે અને જે ભૂતાર્થ નિશ્ચય પોતાની ત્રિકાળી વસ્તુ જે છે એનું લક્ષ કરાવવા માટે આ વ્યવહાર જેને કહેવામાં આવ્યો એવી પર્યાયને અનાત્મા કહી દીધું. એ અપેક્ષા એ અનાત્મા કહ્યો છે, વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે. કારણ પરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. અને એવા કારણ પરમાત્મા, એવા અવિનાશી ચીજ, એનો નિત્યનો નિર્ણય અનિત્ય પર્યાયમાં થાય છે. પણ એ અનિત્ય એવી પર્યાયનો વિષય શું છે? એનો વિષય તો કારણ પરમાત્મા છે. અને તેથી જ તે જ ખરેખર આત્મા છે. અને પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે. એ દ્રષ્ટિનો વિષય એ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, કારણ પરમાત્મા છે. અને ત્યાં દ્રષ્ટિ કરે છે ત્યારે એવા વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. એટલે એનો વિષય જે છે, દ્રષ્ટિનો વિષય જે છે એનું અહીંયા મહાત્મા બતાવવું છે. એટલે જે એક સમયની નિર્મળ પર્યાય કે જેમાં કારણ પરમાત્મા વિષય છે અને એને એ પર્યાય જાણવા વાળી છે, એવી પર્યાયને પણ વ્યવહાર કયો, અનાત્મા કયો. કેમ કે બીજે લક્ષ કરવાથી, બીજે દ્રષ્ટિ કરવાથી એ નિર્મળ પરિણામ થતા નથી. બીજે બારમાં ક્યાંય પણ લક્ષ કરવાથી એને પોતાનું પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવતું નથી. પોતે કારણ પરમાત્મા થાય છે એ વાત પોતાના જ્ઞાનમાં, પોતાની એક સમયની જ્ઞાનની પર્યાય છે એમાં થાય છે. એટલે એ વખતે લક્ષ કારણ પરમાત્મા તરફ છે, એ એનો વિષય છે. એટલે બહારમાં પર કોઈ વિષય હોતો નથી. તીર્થંકર ભગવાન સાક્ષાત વિરાજમાન હોય, સમોસણમાં બેઠા હોય અને પ્રભુ તરફ લક્ષ હોય તો એવું જ્ઞાન કરવા વાળી પર્યાય, પ્રભુની વાણીને સાંભળવા વાળી પર્યાય, એક સમયની પર્યાય જે છે તે પણ પરલક્ષી પર્યાય છે. એ પણ પરલક્ષી પર્યાય છે. એમાં પોતાના આત્માનું જ્ઞાન થતું નથી, અનુભવ થતો નથી. એટલે એ પર્યાય એ પરલક્ષે થતી પર્યાય. અને બીજી સ્વલક્ષે થતી પર્યાય કે જેમાં એ પોતે પોતાના આત્માને અનુભવે છે. તો એવી જે પર્યાય જે છે એને અહીંયા તો લીધી છે કે જેમાં આત્માનો અનુભવ થાય છે. તો એવી પર્યાય
એવી પર્યાયને પણ અહીંયા વ્યવહાર કહ્યો અને એને અનાત્મા કહ્યો છે. અને એમ કહી અને દ્રષ્ટિનો વિષય પણ સ્પષ્ટ કરી દીધો કે પોતે ભગવાન આત્મા જે છે એ જ દ્રષ્ટિનો વિષય છે અને એનું જ લક્ષ કરે છે. એને વિષય બનાવી અને વર્તમાન જ્ઞાનની પર્યાય જયારે થાય છે તો એ પર્યાય જે છે તે નિર્મળ છે. છતાં એ પર્યાય ક્ષણિક છે, એક સમયની છે એટલે વ્યવહાર કયો. અને દ્રષ્ટિનો વિષય એ પર્યાય થતી નથી એટલે એ પર્યાયને એ અપેક્ષાએ અનાત્મા કયો છે તો આત્માની જ પર્યાય, છતાં પણ એને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ અનાત્મા કયો છે. જો 4 લીટી છે પણ 4 લીટીની અંદર તો ગુરુદેવે ઘણી મોટી વાત કરી દીધી છે. દ્રષ્ટિનો વિષય પણ બતાવી દીધો છે અને અનિત્ય પર્યાયમાં જે એમાં નિર્ણય થાય છે તો એ પર્યાય એ વખતે એવી કારણ પરમાત્માનો વિષય કરનારી એટલે ધ્રુવનું લક્ષ કરનારી પર્યાય છે. છતાં પણ એનું લક્ષ છોડાયું છે. તો એ રીતે આપણે 122મું વચનામૃત કર્યું. હવે એના પછી 123મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે અરે જીવો ઠરી જાઓ, ઉપસમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય, માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે. શું કહે છે? પ્રતિમાના દર્શન કરતા ગુરુદેવ કહે છે કે ભગવાનની પ્રતિમા છે અને એ પ્રતિમા તો પાષાણની હોય કે ધાતુની હોય, પણ એની અંદર એ સ્થાપના નિક્ષેપથી એને ભગવાન કહેવામાં આવ્યા છે. એ પ્રતિમાને અંદર એવી સ્થાપના કરી છે, નિક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઋષભદેવ ભગવાન છે. ત્યાં ઋષભદેવ ભગવાન નથી, ઋષભદેવ ભગવાન તો સિદ્ધ થઈ ગયા. છતાં પણ ઋષભદેવ ભગવાન જે વખતે હરિન દશામાં હતા એટલે કે તીર્થંકર થયા હતા, કેવળી થયા હતા, તો એ દશાની પ્રતિમા અહીંયા બનાવવામાં આવી છે અને એને આપણે એમ કહીએ છીએ કે આ ઋષભદેવ ભગવાન છે તો પ્રતિમા, પણ આપણે ઋષભદેવ ભગવાન કહીએ છીએ. તો એ સ્થાપના નિક્ષેપ એમાં કરવામાં આવ્યો છે ઋષભદેવ ભગવાન, એટલે એ પ્રતિમા છે તે પરમ પૂજ્ય છે. એવી સ્થાપના કરવામાં આવી છે ત્યારે એના તરફ જયારે લક્ષ જાય છે તો જાણે કે એ પ્રતિમા આપણને એમ કહે છે કે અરે જીવો ઠરી જાઓ, ઉપશમ રસમાં ડૂબી જાઓ. જે એ પ્રતિમાને ચક્ષુ દ્વારા દેખે છે અને પછી ખરેખર સાચા અર્થમાં દર્શન કરે છે. ચક્ષુ દ્વારા દેખવું એ કઈ દર્શન નથી, પણ એ જ વખતે એવો ભાવ આવે છે કે આ ઋષભદેવ ભગવાન છે. તો એવો જયારે ભાવ આવે છે તો જીવને એમાંથી એમ ભાષણ થઈ જાય છે કે જાણે કે પ્રતિમા એમ કહી રહી છે, એટલે કે ભગવાન એમ કહી રહ્યા છે કે તમે ઠરી જાઓ, સ્વરૂપમાં ઠરી જાઓ, ઉપસમ રસમાં ડૂબી જાઓ. એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય, માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે. એ પ્રતિમાના દર્શન કરતા જયારે આવું ભાષણ થઈ જાય, આવું ભાવ ભાષણ જયારે થઈ જાય, કે ભગવાનની વાણી સાંભળીને આ જીવ આવ્યો છે, અનંતકાળથી છે અને એને ભૂતકાળમાં ભગવાનની વાણી સાંભળી છે, નથી સાંભળી એમ નથી. અને અત્યારે જયારે દર્શન કરે છે અને એમાં એ અનંત પરમાત્માના દર્શન કરે છે, તીર્થંકર ભગવાનના દર્શન કરે છે, એવો એને જયારે ભાવ છે તો ત્યારે એને એમ લાગે છે કે હું જાણે કે સાક્ષાત તીર્થંકર ભગવાન અત્યારે બિરાજમાન છે અને મને એમ કહી રહ્યા છે કે તું તારા સ્વરૂપમાં ઠરી જા, ઉપસમ રસમાં ડૂબી જા. ઉપસમ રસ બધા જ વિભાવ ભાવોથી રહિત શાંત રસ, પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જે શાંત રસનો અનુભવ થાય છે, આનંદનો, શાંતિનો અનુભવ થાય છે, એમાં ડૂબી જા. એટલે એમાં તું એકાગ્રતા કરી લે. એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય એવું જયારે લાગે છે તો ગુરુદેવ કહે છે કે એનો અર્થ એ છે કે સ્થાપના પણ પરમ પૂજ્ય છે, એટલે એ પ્રતિમા છે એ પણ પૂજ્ય છે.
ત્રણ લોકમાં વિતરાગ મુદ્રા યુક્ત શાશ્વત જીન પ્રતિમા છે. શાશ્વત જીન પ્રતિમા, શાશ્વત એટલે જેને કોઈએ બનાવી નથી, કોઈએ બનાવી છે એમ નથી, અકૃત્રિમ શાશ્વત એવી જીન પ્રતિમા છે. ત્રણ લોકમાં કેવી પ્રતિમા છે? એ વિતરાગ મુદ્રા યુક્ત. જે મુદ્રાના દર્શન કરતા આપણને લાગે કે હા તો વિતરાગ ભાવ અહીંયા તો એ મુદ્રામાં તો દર્શનમાં આવે છે, એમનું દર્શન કરતા તો એમ થાય છે તો આ તો અત્યંત વિતરાગી મુદ્રા છે. તો ત્રણ લોકમાં એવી વિતરાગ મુદ્રા વાળી, મુદ્રા સહિત, મુદ્રા યુક્ત, શાશ્વત કાયમ ની જે છે જેને કોઈએ બનાવી નથી અને એનો નાશ થતો નથી એવી શાશ્વત જીન પ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, આ લોક એ અનાદિથી છે અને કોઈએ એને બનાવ્યો છે એમ નથી, એ અકૃત્રિમ છે. તો લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે. લોક અનાદિથી છે, છ દ્રવ્ય અનાદિથી છે. લોક એટલે લોકાકાશ, લોક છે તો અલોકાકાશ પણ છે, અને આકાશ છે તો ધર્માસ્તિકાય પણ છે અને અધર્માસ્તિકાય પણ છે, અને કાળાનું પણ છે અને જીવ પણ છે. છ દ્રવ્ય છે. તો એવા આ લોકની અંદર સર્વજ્ઞ પણ અનાદિથી છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે સર્વજ્ઞ ન હોય. મહાવીર ક્ષેત્રને વિશે ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન બિરાજમાન હોય છે, અને એક એક તીર્થંકર ભગવાનના સમોસરમાં સમશ્રેણીએ બિરાજમાન હજારો કેવળી પરમાત્મા હોય છે, લાખો હોય છે. કેમ કે આયુષ્ય એટલા લાંબા હોય છે ને, 1 કરોડ પૂર્વનું સિમંદર પ્રભુનું આયુષ્ય, તો એટલું લાંબુ આયુષ્ય, એ દરમિયાનમાં કેટલા જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરતા હોય, એટલે બીજા કેટલા અજંત પરમાત્મા સમશ્રેણીએ બિરાજમાન હોય છે. આવું મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશ માટે હોય છે. ત્યાં કોઈ ભરત ક્ષેત્રની જેમ એમાં એવો કોઈ કાળ નથી હોતો કે અમુક કાળમાં જે તીર્થંકર ભગવાન થાય, ત્રીજો અને ચોથો આરો હોય ત્યારે જ હોય, એવું ત્યાં નથી. ત્યાં એક સરખો આરો હોય છે, એક સરખો જ કાળ હોય છે. એટલે લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે. ભગવાન ક્યારથી છે? તો કે જ્યારથી જીવ છે ત્યારથી છે. કેમ કે જીવનું સ્વરૂપ શુદ્ધ પૂર્ણ સ્વરૂપ છે, અને એવું શુદ્ધ સ્વરૂપ જીવો પ્રગટ કરતા આવ્યા છે. એટલે લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે. તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. એ સિદ્ધ કરી રહ્યા છે કે જ્યારે આ લોક છે અનાદિનો, તો પછી લોકની અંદર 6 દ્રવ્ય છે અને જીવ પણ છે. તો જીવ અનાદિથી છે તો સર્વજ્ઞ પણ અનાદિથી છે. અને જો સર્વજ્ઞ અનાદિથી છે તો પછી સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ હોય ને, અનાદિથી હોય. લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. એવી અકૃત્રિમ શાશ્વત, કોઈએ જેને બનાવી નથી એવી શાશ્વત પ્રતિમા પણ છે. દેવલોકમાં પણ છે, અને ઇન્દ્રો પણ ત્યાં જાય છે, દર્શન કરે છે. દેવો પણ જાય છે, દર્શન કરે છે. એટલે અહીંયા તો વાત એ ચાલી રહી છે, પ્રતિમાની વાત ચાલી રહી છે કે પ્રતિમા છે, પ્રતિમા નથી એમ નહીં. કેમ કે પ્રતિમા ન હોય એમ બને જ નહીં. સર્વજ્ઞ છે તો સર્વજ્ઞની પ્રતિમા હોય, અને સર્વજ્ઞ જ્યારથી છે ત્યારથી જ હોય. સર્વજ્ઞ અનાદિથી થતા આવ્યા છે, પણ પ્રતિમામાં એમ કહેવું છે કે પ્રતિમા એવી અકૃત્રિમ પ્રતિમા છે, એવા અકૃત્રિમ બિંબ છે જેને કોઈએ બનાવ્યા નથી, એવા શાશ્વત બિંબ છે. તો એ સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. હવે કહે છે કે જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. જે આવી પ્રતિમાની સ્થાપનાને માનતા નથી, ના પ્રતિમા હોય નહીં, પ્રતિમા હોય નહીં અને એની પૂજા પણ હોય નહીં, એવી માન્યતા જે ચાલે છે એને માટે કહે છે કે જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. એ સંપ્રદાયમાં જે લોકો નથી માનતા પ્રતિમાને, એ સ્થાનકવાસી સંપ્રદાયની વાત લીધી છે.
પૂજ્ય ગુરુદેવે પણ પહેલા દીક્ષા લીધી ત્યારે એમણે સ્થાનકવાસીમાં દીક્ષા લીધી હતી, અને ત્યાર પછીથી એમણે જ્યારે ત્યાં જ સ્થાનકવાસીના જ જે શાસ્ત્ર હતા એમાં જ જ્યારે એમણે વાંચ્યું કે જીન પ્રતિમા હોય છે, ત્યારે એમને પ્રશ્ન થયો કે આ તો પ્રતિમાની વાત તો અહીંયા સ્વીકારવામાં આવી છે, તો પછી કેમ માનતા નથી? ત્યારે એમના ગુરુ હીરાચંદી મહારાજ અને હીરાચંદી મહારાજના સમકક્ષ જેવા બીજા જે હતા મોટા મહારાજ, એમની સાથે એમણે વાત કરી અને એમણે કહ્યું કે આ છે, તો પેલા એ કહ્યું કે હા છે, એ વાત છે, શાસ્ત્રમાં એ રીતે આવે છે. તો ગુરુદેવે પ્રશ્ન કર્યો, ગુરુદેવની ઉંમર તે વખતે નાની હતી, તો પછી કે આપણે કેમ એને માનતા નથી? અને પેલા એનો કઈ સરખો જવાબ આપી ન શક્યા કે હવે સમાજમાં હવે પછી હોવા થઈ જાય અને હવે જે ચાલ્યું આવે છે એમાં હવે આવી ક્યાં વાત કરવી, એમ કરીને એ વાત જે એમણે કરી, તો ગુરુદેવને અંતરમાં એ વખતે જ લાગી ગયું કે ના ના, આ તો ઠીક ન કહેવાય. પ્રતિમા છે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે, અહીંયા સ્થાનકવાસી શાસ્ત્રની અંદર પણ એ વાત આવી, આ વાત બરાબર નથી. એટલે ગુરુદેવને એ વખતે જ લાગી ગયું કે આવી પ્રતિમા છે, અને પછી તો એના વિશે ઘણું બધું એમને જાણવામાં આવ્યું કે હવે શાશ્વત બિંબ છે, અકૃત્રિમ બિંબ છે, એવા અકૃત્રિમ બિંબ છે. તો એવી પ્રતિમાની સ્થાપનાને જે એમણે ઉડાડી છે એ ધર્મને સમજ્યા નથી. હવે ગુરુદેવ એમ કે છે કે એમ હોય નહીં, આ પ્રતિમાની સ્થાપનાને ન માને એ તો મિથ્યાત્વ છે, અને એમણે જે રીતે નિરૂપણ કર્યું એ બધું કલ્પિત છે. પ્રતિમા છે, જીન પ્રતિમા છે, અને એવી જીન પ્રતિમાની સ્થાપના છે અને એની પૂજા પણ છે. એટલે જેમણે આવી પ્રતિમાની સ્થાપનાનો વિરોધ કર્યો છે, એટલે કે જે સ્થાપનામાં માનતા નથી, પ્રતિમાની પૂજામાં માનતા નથી, પ્રતિમામાં નિક્ષેપ કરવામાં આવે, હરિયંત પરમાત્માનો નિક્ષેપ ત્યાં કરવામાં આવે છે અને પછી એને ભગવાન તરીકે પૂજા કરવામાં આવે છે, તો આ બધું હોય છે, એવો વ્યવહાર છે, હોય છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પણ એવી પ્રતિમાની પૂજા કરે છે. એટલે કે છે કે જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જીનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ધર્મી એટલે કે જેને સમ્યક દર્શન થયું છે એ ધર્મી છે, એ જ્ઞાની છે, એને પણ એવો શુભ ભાવ, પૂજા ભક્તિ વિનયનો ભાવ જે છે, તો એ બધા શુભ ભાવ છે. તો એમાં ભગવાનની પ્રતિમા જીનબિંબ, એ જીનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. એમાં ભગવાન જોઈ અને એમને ભક્તિનો ભાવ આવે છે. ગુરુદેવને પણ એમ જ થયું હતું. સોનગઢમાં જયારે મંદિર બન્યું અને પ્રતિષ્ઠા થઈ એ વખતે ગુરુદેવને સિમંદર પ્રભુ જાણે કે સાક્ષાત આવ્યા હોય એવો ભાવ આવી ગયો. અને આ વચનામૃતની શરૂઆતમાં પણ કેવી વાત સરસ કરી છે કે અરે જીવો ઠરી જાઓ, ઉપસમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય. જો એમને એવું ભાસ થયું કે આ પ્રતિમાના દર્શન કરતા તો ભગવાન સાક્ષાત મને આમ કહી રહ્યા છે. એટલે એવી જીન પ્રતિમા અને એની પૂજા, આ બધું હોય છે એ ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. તો આ 123મું વચનામૃત થયું. તે પછી 124મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, તે પરને જાણે તે કઈ આશ્રવ બંધનું કારણ નથી. જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, સ્વને અને પરને બંને પ્રકાશિત કરે છે, એટલે કે સિદ્ધ કરે છે. સ્વને જાણે છે એટલે સ્વ સિદ્ધ થઈ જાય છે કે હા આવું જ સ્વ છે, અને પરને પણ જાણે છે એટલે પર પણ સિદ્ધ થઈ જાય છે કે પરનું સ્વરૂપ આવું છે. એવો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, તે પરને જાણે તે કઈ આશ્રવ બંધનું કારણ નથી. હવે વાત તો બીજી કરવી છે અહીંયા કે પરને જાણે, કેમ કે સ્વભાવ છે એટલે પરને જાણે, પણ પરને જાણવાથી આશ્રવને બંધ થઈ જાય એમ થતું નથી. પરને જાણવાથી આશ્રવ બંધ થાય એમ હોય નહીં.
દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા તો જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે છે. તો એમ જાણવાથી એમને કઈ આશ્રવને બંધ થાય છે? એમ તો છે નહીં. તો આશ્રવને બંધનું કારણ એ નથી. પરનું જ્ઞાન કરવાથી આશ્રવ બંધ થતા નથી એમ ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે પરને જાણે તે કઈ આશ્રવ બંધનું કારણ નથી. છતાં અજ્ઞાની પરનો વિચાર કરશું તો આશ્રવ બંધ થશે એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માંગે છે. એ રહી શકતો નથી. કેમ કે અજ્ઞાની છે. આત્માનું જ્ઞાન ભાન તો થયું નથી. તો આત્માની બહાર જ્યાં જ્યાં જે તરફ પણ એનું લક્ષ્ય જશે એ બધું પર તરફ જ રહેવાનું છે ને. અને જે જ્ઞાન જેનું પણ કરશે એ પરનું જ જ્ઞાન થવાનું છે. પણ એને એમ છે, એને શું થઈ ગયું છે અજ્ઞાનીને કે પરનો વિચાર કરશો તો આશ્રવ બંધ થશે એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માંગે છે. પણ દૂર કઈ રહી શકતો નથી. કેમ કે સ્વમાં તો રહેતો જ નથી. અજ્ઞાની છે એટલે સ્વનો તો અનુભવ થયો જ નથી. તો બારમાં ને બારમાં જ રહે છે. પણ આવી ખોટી એની માન્યતા છે. ખરેખર તો પરનું જ્ઞાન કરવાથી આશ્રવ કે બંધ થતા નથી. એને એમ સમજવાનું છે. અહીંયા પરનો વિચાર કરશું તો આશ્રવ બંધ થશે. તો પણ ભાઈ તું બીજો કોનો વિચાર કરવાનો છે? વિચાર તો કરવાનો છે. કેમ કે સ્વમાં તો તું પહોંચ્યો નથી, સ્વનું લક્ષ્ય થયું નથી. એટલે તને વિકલ્પ તો છે જ. અને મન પછી તમે ત્યાં દોડશે. બહારમાં છે તો મનમાં જે સ્મૃતિઓ છે એની સાથે જોડાશે, અથવા તો ઇન્દ્રિયો સાથે જોડાશે. એટલે વિકલ્પ તો રહેવાના જ છે. એ ક્યાં બંધ થઈ જવાના છે? એ બધા પરલક્ષી વિકલ્પો તો રહેવાના જ છે. અને પરલક્ષી વિકલ્પોમાં રહી અને તું જે કઈ માન્યતાઓ વગેરે કરે એ પ્રમાણે શુભ અને અશુભ ભાવ પ્રમાણે તને બંધ પડશે. એટલે ખરેખર તો એમ છે, તું આશ્રવ અને બંધના સ્વરૂપને સમજ્યો જ નથી. પરનું જ્ઞાન થવાથી આશ્રવને બંધ થાય છે એમ નથી. ભલે અજ્ઞાની માને, પણ એ વસ્તુ સ્વરૂપ એમ નથી. ગુરુદેવ કહે છે કે છતાં અજ્ઞાની પરનો વિચાર કરશું તો આશ્રવ બંધ થશે એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માંગે છે. પણ પરના વિચારથી દૂર કેવી રીતે રહેશે? રહી શકતો જ નથી. અરે જ્ઞાની ધર્માત્મા છે એ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. કેમ કે એને આત્માનો અનુભવ કર્યો છે ને બહારમાં આવે છે, પરનું જ્ઞાન થાય છતાં એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. કેમ કે એને અનુભૂતિ છે. પોતે જે છે એ અનુભવમાં આવ્યું છે. એટલે વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો જ નથી. શ્રદ્ધામાં એ વાત નીકળી ગઈ. સ્વાનુભૂતિ થયા પછીથી એ હવે પોતાને મનુષ્ય, પુરુષ કે સ્ત્રી કાંઈ માનતો નથી. દેવ હોય તો દેવ પણ માનતો નથી. કેમ કે એ વર્તમાન પર્યાય એ પોતે છે જ નહીં. પોતે જે છે એનો અનુભવ થયો છે. એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અને બહારમાં બધું જે કંઈ જ્ઞાન બીજા બધા અન્ય પદાર્થોનું થતું હોય તો થાય છે. પણ છતાંય એમાં કોઈ ચીજ રૂપ પોતાને એ માનતો નથી. કોઈ વસ્તુ સાથે એ એકત્વ મમત્વ કરતો નથી. કેમ કે પોતાના શુદ્ધ સ્વરૂપનો એને તો અનુભવ છે. તો એને કદાચ એમ કહીએ કે એ પર વિચારથી દૂર રહેવા માંગે છે, એવી વાત જો કરીએ તો પણ એમાં અર્ધ સત્ય છે. કેમ કે વિચારથી દૂર રહેવા માંગે છે એવો પ્રશ્ન જ એને તો નથી. કેમ કે પરથી તો એ છૂટો પડી જ ગયો છે. એટલે દ્રષ્ટિ તો એની સ્વરૂપ તરફ જ રહે છે. એટલે ધર્મીને એવો વિકલ્પ નથી હોતો કે હું પરથી દૂર રહું. એવો કોઈ વિકલ્પ હોતો જ નથી. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એને ક્યાં હવે બીજું કઈ નડે છે? એ પરનો કરતાય થતો નથી. પરમાં અનિષ્ટ બુદ્ધિ સ્થાપતો નથી. એટલે પરનો સ્વામી પણ થતો નથી. એ વાત તો આપણે અગાઉ વચનામૃતમાં પણ સિદ્ધ કરી છે. અહીંયા એક વાત કરે છે કે આ અજ્ઞાની છે એ એમ માને છે કે પરનો વિચાર કરશું તો આશ્રવ બંધ થશે એમ માની પરના વિચારથી દૂર રહેવા માંગે છે. તેની તે માન્યતા જુઠ્ઠી છે, ખોટી માન્યતા છે. છે કે હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતન છૂટી જાય. ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતન છૂટી જાય. એ વખતે કોઈ એવો વિકલ્પ પણ હોતો નથી. પણ એવું થાય એ તો જ્ઞાની ધર્માત્મા છે અને એ બહાર આવે છે તો પણ એને તો સ્વરૂપની દ્રષ્ટિ જ રહ્યા કરે છે.
પણ અહીંયા તો અજ્ઞાનીની વાત લીધી છે. પણ અજ્ઞાની તો પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે એમ માને છે. પરને જાણવા જશે તો એને બંધ પડશે. પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે એમ અજ્ઞાનીની માન્યતા છે. પણ એ માન્યતા એની ખોટી છે, ભૂલ ભરેલી છે. જેટલો અકસાય વિતરાગ ભાવ થયો તેટલા સંવરને નિજરા છે, અને જેટલા રાગાદી ભાવ છે તેટલા આશ્રવ બંધ છે. એટલે આશ્રવ બંધનું કારણ તો રાગાદી ભાવ છે. એના વિભાવ ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ આશ્રવ અને બંધનું કારણ છે. પેલી જ્ઞાનની પર્યાય જે છે એ બંધનું કારણ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે તે બંધનું કારણ નથી. જ્ઞાનમાં જે જણાય છે એ પર છે, છતાં એને બંધનું કારણ નથી. પણ એ જે જણાય છે એમાં એકત્વ, મમત્વ અથવા કર્તા બુદ્ધિ કરવી અને એમ થતા રાગ દ્વેષના ભાવે થવું એ આશ્રવનું કારણ છે, અને એમ થતા બંધ પડે છે. એને અજ્ઞાનીને એમ છે કે મને બંધ ન પડે, મને સંવર હોય અને નિજરા થાય, તો સંવરને નિજરા માટે એ એમ વિચાર કરે છે કે પરને જાણવાથી, પરને જાણનારો જે જ્ઞાન ઉપયોગ છે એનાથી બંધ થાય છે, આશ્રવ થાય છે. એટલે એ ન થાય તો મને સંવર નિજરા થાય. તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરે છે કે ભાઈ, જ્ઞાનનો ઉપયોગ જે છે એ ખરેખર બંધનું કારણ નથી. પરને જાણે તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ પરને જાણે છે, એમને જણાય છે, તો કઈ એમને કઈ આશ્રવ થઈ જતા નથી. એટલે પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે એ માન્યતા અજ્ઞાનીની છે, એમ નથી. બંધનું કારણ શું છે? આશ્રવ અને બંધનું કારણ શું છે? કે એનો રાગાદી ભાવ છે, એનો વિભાવ ભાવે જે પરિણમન છે એ બંધનું કારણ છે. જ્ઞાનની પર્યાય જે છે એ કઈ બંધનું કારણ નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. એટલે જો એને સંવરને નિજરા કરવા છે તો એને સમજવું પડશે કે સંવર નિજરા કઈ રીતે થાય. જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને સ્વનું જ જ્ઞાન કરે છે, તો એ વખતે એને કોઈ આશ્રવને બંધ થતા નથી. એ વખતે કોઈ વિકલ્પ નથી, શુભાશુભ ભાવ નથી, કોઈ કસાય નથી. એટલે એ વખતે તો એને નિજરા થાય છે, ખૂબ નિજરા થાય છે. સંવરની દશા છે. એટલે જેટલો અકસાય વિતરાગ ભાવ થયો તેટલા સંવર નિજરા છે. અને એ ખાસ કરીને જયારે એ પોતે ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો છે ત્યારે તો હોય જ છે. એટલે કે છે કે તેના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરધવન દ્રવ્યનું ચિંતન છૂટી જાય ત્યારે તો એ બરાબર છે. પણ એ સિવાય પણ એને અકસાય ભાવ જે છે જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં સંવર નિજરા કયા છે, તો એ સવિકલ્પ દશામાં પણ એવા જ્ઞાની ધર્માત્માને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને એના કસાયો અતિ મંદ હોય છે. ભૂમિકા પ્રમાણે મંદ કસાય હોય છે. ચોથા ગુંઠાને અનંતાનુબંધીની ચોપડી ગઈ છે, પાંચમે ગુંઠાને છે તો પ્રત્યાખ્યાનાવરણીની ગઈ છે, અને છઠ્ઠે સાતમે આવે છે. એટલે છઠ્ઠે જયારે છે ત્યારે પણ એમને પ્રત્યાખ્યાનાવરણીની ચોપડી, ત્રીજી ચોપડી જાય છે અને સાતમે હોય છે. એટલે એ રીતે એ જયારે સવિકલ્પ દશામાં છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય કે પાંચમા ગુણસ્થાને સવિકલ્પ દશામાં હોય કે ચોથા ગુણસ્થાને સવિકલ્પ દશામાં હોય ત્યારે પણ એને કસાય તો મંદ પડ્યા જ છે. એટલે એટલા કસાય ઓછા થઈ ગયા છે તો એ પ્રમાણમાં એને એટલા આશ્રવ અને બંધ મંદ પડે છે. અને સાતમા ગુણસ્થાનની દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ત્યારે, અથવા તો એ પાંચમે ગુણસ્થાને હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં હોય, અથવા તો ચોથે હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં હોય, ત્યારે એને કોઈ કસાય ભાવ નથી, કોઈ વિકલ્પ નથી, એકમાત્ર સ્વરૂપમાં જ એકાગ્રતા છે. તો એ વખતે તો એને પૂર્ણપણે એ આશ્રવ રોકાયા છે અને બંધ પડતા નથી. એટલે સંવર અને નિજરા જ છે. તો મૂળ વાત આ છે કે
જેટલો અકસાય વિતરાગ ભાવ થયો તેટલા સંવર નિજરા છે, અને જેટલા રાગાદી ભાવ છે તેટલા આશ્રવ અને બંધ છે. જો પરનું જ્ઞાન એ બંધનું કારણ હોય તો કેવળી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી, એટલે એ બંધનું કારણ નથી. તેમને રાગ દ્વેષ નથી, માટે બંધન નથી. અને તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન છે એ બંધનું કારણ નથી. એ બધાને માટે એમ જ વાત છે કે જ્ઞાન છે તે બંધનું કારણ નથી, પરંતુ કસાય છે તે બંધનું કારણ છે. જ્ઞાનની પર્યાય જે થઈ, પરને જાણવા વાળી જ્ઞાનની પર્યાય દરેક સમયે થયા કરે છે, તે છતાંય એ બંધનું કારણ નથી, પણ એ સાથે રહેલો એનો મિથ્યાત્વનો ભાવ છે એ મોટામાં મોટું બંધનું કારણ છે. મિથ્યાત્વ જતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે પછી ભલે 12મા દ્રષ્ટિ છે તે છતાં પણ એને એવા બંધ પડતા નથી. અનંતાનુબંધીના તો બંધ ક્યારેય પછી પડતા નથી. ગુરુદેવે બહુ સરસ રીતે અહીંયા વાત સ્પષ્ટ કરી છે કે જ્ઞાન છે તે બંધનું કારણ નથી, ભલે પરનું જ્ઞાન હોય તો પણ, પરંતુ બંધનું કારણ તો રાગાદી ભાવ છે. એટલે પુરુષાર્થની દિશા આમાં બતાવી દીધી કે ભાઈ તારો પુરુષાર્થ કેવી રીતે થવો જોઈએ. અને મંદ કસાય થાય, અને મંદ કસાય તો ક્યારે થાય કે તને સ્વરૂપનું લક્ષ્ય થયું હોય, એકવાર અનુભૂતિ થઈ હોય, પછી તને મંદ કસાય થઈ જાય. તું ધારે તો મંદ કસાય થાય એવું બને નહીં. મિથ્યા દ્રષ્ટિને અનંતાનુબંધીની ચોકડી ગઈ નથી. માન્યતાઓમાં જે ભૂલ પડી છે, દર્શન મોહનીયનું નિમિત્ત, ચારિત્ર મોહનીયના બધી ચોકડીઓના નિમિત્તો પડ્યા છે, અને પછી એ કહે કે ના મને મંદ કસાય, તો સાચા અર્થમાં એને મંદ કસાય હોય નહીં. એ ભલે માને, પણ એમ હોતું નથી. અનંતાનુબંધીની ચોકડી પડી છે અને મિથ્યા દર્શન છે, ત્યાં સુધી એને ક્યાંથી એવા મંદ કસાય હોય જેવા સમ્યક દ્રષ્ટિના હોય છે. એટલે આખો પુરુષાર્થ ક્યાં છે તો કે સમ્યક તો પ્રગટ કરે એટલે આખી વાત બને. મૂળ વાત આ છે. સમ્યક તો પ્રગટ કરે તો પછી એના પરિણામ એવા જ થાય. પછી એને સંવર નિજરા થાય, સવિકલ્પ દશામાં પણ એને નિજરા થાય, કેમ કે બંધ ઓછા પડે, અતિ અલ્પ પડે અને નિજરા ઘણી થાય. એટલે જે કાંઈ કરવા જેવું છે તે સમ્યકત્વનો પુરુષાર્થ કરવા જેવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે, અને એવું સમ્યક દર્શન સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. આ 124મું થયું. હવે એના પછી 125મું વચનામૃત છે. તત્વજ્ઞાન થતા આત્માની દ્રષ્ટિ થઈ. તત્વજ્ઞાન થતા પદાર્થોનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન થાય તો એ પદાર્થોમાં પોતે પણ ભગવાન આત્મા જીવ દ્રવ્ય છે ને, આત્મા એવો એક પદાર્થ છે ને, તો એને જયારે એને જાણ્યો અને પછી એની એવી દ્રષ્ટિ થઈ, તો કે તત્વજ્ઞાન થતા આત્માની દ્રષ્ટિ થઈ. સંયોગમાં અનુકૂળતા પ્રતિકૂળતા છે એવી દ્રષ્ટિ છૂટી ગઈ, અને આશ્રવની ભાવના છૂટી ગઈ. તેને આત્મામાં લીન થતા ઈચ્છાઓનો જે નિરોધ થાય છે તે તપ છે. તપની અહીંયા વ્યાખ્યા કરી, પણ સાથે બીજી વાત સમજાવી દીધી. ગુરુદેવની આ જ વિશેષતા છે કે એક વાત સમજાવતા બીજી 2-3 વાત સાથે ને સાથે સમજાવી દે છે. તત્વની દ્રષ્ટિ થયા વિના આત્માની દ્રષ્ટિ થતી નથી. તત્વજ્ઞાન થયા વિના જેમ છે તેમ પદાર્થોને જાણ્યા વિના સ્વરૂપની દ્રષ્ટિ કોઈને થતી નથી. એટલે પોતે ભગવાન આત્મા છે એ વાત ક્યાંથી આવશે? પોતે ભગવાન આત્મા છે તો આ જગતમાં બીજા બધા પદાર્થો છે એની સાથે એને શું સંબંધ છે? તો કે એના જ્ઞાનનું જ્ઞેય છે. અને બધા પદાર્થો જે છે એમાંથી એને કાંઈ ઉપકારી કે હિતકારી કે નુકસાનકારક થાય છે, નથી થતું, એવી દ્રષ્ટિ જ્યારે વિચારે તો એનો અર્થ એ થયો કે બીજું દ્રવ્ય એનામાં કાંઈ કરતું નથી. અને બીજું દ્રવ્ય એનામાં કાંઈ કરતું નથી તો સાથે સાથે એ પણ બીજા દ્રવ્યમાં કાંઈ કરતો નથી, એટલે અકર્તા ભાવ પણ એમાં જ આવી જાય. અને એવો અકર્તા ભાવ હોય ત્યારે એને પરમાં કોઈ મમત્વ રહેતું નથી. એટલે પરમાં મમત્વ પણ નથી અને એના પ્રત્યે અણગમો પણ નથી, એટલે રાગ કે દ્વેષ એને થતા જ નથી. જ્યારે તત્વજ્ઞાન થાય ત્યારે આ વાત બને છે. ને આવું તત્વજ્ઞાન સ્વવિકલ્પ દશામાં એને મહાપુરુષો
ના ઉપદેશ દ્વારા થયું છે એવું તત્વજ્ઞાન થયા પછીથી એવો નિર્ણય થાય કે વસ્તુ સ્વરૂપ એવું જ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, હું બીજા કોઈના કાર્ય કરતો નથી, મારા પરિણામ બીજું કોઈ મારામાં કરાવતું નથી, મારી સત્તામાં બીજું કોઈ પ્રવેશ પામતું નથી, મારા પરિણામ મારાથી જ થાય છે, જગતમાં કોઈ કોઈના પરિણામ કરાવી શકતું જ નથી, મારા પરિણામ માટે હું જ જવાબદાર છું. પરનું લક્ષ કરી અને હું વિભાવ ભાવે પરિણામ કરું છું તો મારો દોષ છે, અને સ્વનું લક્ષ કરું અને હું સ્વભાવ ભાવે થવું તો મારો પુરુષાર્થ છે. આવી જ્યારે દ્રષ્ટિ થઈ ગઈ છે ત્યારે એ સ્વરૂપનું લક્ષ કરે છે અને આત્માની અનુભૂતિ કરે છે. તો એની વાત અહીંયા કરવી છે કે એવી તત્વજ્ઞાન થતા આત્માની દ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ. જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એને પછી બહારમાં જે સંયોગો છે એ સંયોગોમાં કઈ ફેર દેખાતો નથી, એ અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એવી માન્યતા રહેતી જ નથી. સંયોગમાં છે, સંયોગમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા કેવી, અનુકૂળતા કે પ્રતિકૂળતા સંયોગને વિશે કેવી એ તો કલ્પના માત્ર છે. એકનો એક સંયોગ કોઈને અનુકૂળ લાગે, કોઈને પ્રતિકૂળ લાગે, એટલે એનો અર્થ છે કે સંયોગમાં તો કાંઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા છે નહીં. સંયોગ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જેવો છે એ પ્રમાણે એને અનુકૂળતા અને પ્રતિકૂળતા લાગે છે. સંયોગ પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ પ્રમાણે એને અનુકૂળતા અને પ્રતિકૂળતા લાગે છે. પણ એ કોને લાગે છે? મિથ્યા દ્રષ્ટિને એમાં લાગે છે. સમ્યક દ્રષ્ટિને તો એમ છે કે સંયોગમાં રહ્યો ને હું એનાથી જુદો ભગવાન આત્મા, સંયોગ મને સ્પર્શતો નથી, સંયોગનો હું જ્ઞાતા દ્રષ્ટા છું, સંયોગ મને દેખાય છે. સંયોગ જે થઈ રહ્યો છે એ તો બીજા પર પદાર્થો છે, ત્યાં સંયોગ છે. એ શરીરમાં હોય અથવા તો આ એવા સંયોગ હોય કે જેને કારણે ધન વગેરેની પ્રાપ્તિ હોય, તો એ તો બધું બહારમાં છે. મારા આત્મામાં તો છે નહીં, સ્વરૂપમાં તો સ્પર્શ આવતું નથી, મારી સત્તામાં તો એ પ્રવેશ પામતો નથી. એટલે સંયોગ મારામાં આવતો નથી, સંયોગ મને કાંઈ કરતો નથી. સંયોગથી હું પ્રભાવિત થઉં છું તો એમાં સંયોગને કારણે નહીં, પરંતુ મારા દોષને કારણે. મારા જો સમ્યક દ્રષ્ટિ છે તો એ એમ કે છે કે એમાં મારા પુરુષાર્થની નબળાઈ છે માટે હું વિચલિત થઉં છું. પણ એ સંયોગ ખરેખર મને વિચલિત કરતો નથી, એ મારો દોષ છે. મારા પુરુષાર્થમાં એટલી નબળાઈ છે કે હું સ્વભાવ ભાવે ન રહેતા આ સંયોગ સાથે જોડાઉં છું. ખરેખર સંયોગ મારું કાંઈ કરતો નથી. એટલે સંયોગમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા છે એવી દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને તો હોતી નથી. શ્રદ્ધામાં તો એને બિલકુલ એમ નથી કે સંયોગ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે સંયોગ એવા આવ્યા છે. કોઈ અસાટા વેદની કર્મનો ઉદય આવ્યો હોય ને એને કારણે એવા સંયોગ આવ્યા હોય કે શરીરમાં ઘણું દુઃખ થતું હોય, પીડા થતી હોય, એવા સંયોગ પણ આવ્યા હોય તો પણ એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને ક્યારેક કોઈક વખત એમ થાય છે કે આ દુઃખે છે કે એમ થાય છે, છતાંય એ મારું સ્વરૂપ નથી, એ મને થતું નથી, પોતે એનાથી જુદો છે એમ એને જુએ છે. એટલે એમાં અનુકૂળતા પ્રતિકૂળતાની વાત જ રહેતી નથી. એટલે સંયોગમાં અનુકૂળતા પ્રતિકૂળતા છે એવી દ્રષ્ટિ છૂટી ગઈ અને આશ્રવની ભાવના છૂટી ગઈ. પછી આશ્રવ ક્યાંથી રહેશે? જ્યારે પોતે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરે છે, આત્માની દ્રષ્ટિ થઈ છે અને બહારમાં પ્રતિકૂળતા હોય, પ્રતિકૂળ એવા સંયોગ હોય, એનું લક્ષ પણ ન થતું હોય તો પછી એને શુભ કે અશુભ ભાવે પરિણમવું તો થતું નથી. અને એમ થાય છે તો પછી આશ્રવની ભાવના છૂટી ગઈ. એટલે આશ્રવ થતા નથી, એવી એકાગ્રતા થતી નથી, વિભાવ ભાવરૂપ એકાગ્રતા થતી જ નથી. એટલે આશ્રવની ભાવના છૂટી ગઈ અને તેને આત્મામાં લીન થતા એવી જયારે દશા થઈ છે ત્યારે એ આત્મામાં લીન થાય છે. બહારમાં ગમે તે હોય પ્રતિકૂળતા છતાં પણ જયારે એ આત્મામાં લીન થાય છે તો ઈચ્છાઓ થતી જ નથી, ઈચ્છાઓની ઉત્પત્તિ પણ થતી નથી. એટલે ઈચ્છાઓનો નિરોધ થાય છે અને તે તપ છે. ઈચ્છા નિરોધ તપ જે કહેવામાં આવ્યું છે, જે વ્યાખ્યા કરવામાં આવી છે તે આ છે, ઈચ્છા નિરોધ. ઈચ્છાનો નિરોધ થઈ જાય છે, ઈચ્છા ઉત્પન્ન જ ન થાય. ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને કોઈમાં
એકત્વ મમત્વ પણ થતું નથી, કોઈ આશ્રવ નથી, શુભ કે અશુભ ભાવ નથી. સંયોગો છે તો સંયોગો તરફની દ્રષ્ટિ કેવી છે કે મારાથી જુદા છે, એનાથી હું જુદો છું. સંયોગો મને કાંઈ કરતા નથી, સંયોગો મને સ્પર્શતા પણ નથી, હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. આવી દ્રષ્ટિ જેને થઈ છે અને એ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા થાય છે, તો એને એ વખતે ઘણી નિદ્રા થાય છે. એ વખતે કોઈ ઈચ્છા થતી નથી અને બહારમાં ગમે તેટલા પ્રતિકૂળ સંયોગો બીજાની દ્રષ્ટિથી દેખાતા હોય તે છતાં પણ એ પોતે પોતાના સ્વરૂપમાંથી એ ચ્યુત થતા નથી, સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરે છે, તો એને તપ કહેવામાં આવે છે. અને આવું અંતરંગ તપ જ્ઞાની ધર્માત્માને હોય છે, મુનિઓને આવા તપ હોય છે અને એવું તપ કરે છે તો ઘણી નિદ્રા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નિદ્રા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિ ઘટતી જાય છે. તો એ રીતે આ 125મું વચનામૃત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન